બધાને ખબર જ છે આજે સાદી ભાષામાં મમરા ભરી દેવાના છે આપણે. સો આપણી વચ્ચે તો ગઈકાલથી જ આપણે બધાને ખ્યાલ છે કે આજે ધબધબાટી બોલવાની છે, બહુ મજા આવશે. અને છેલ્લા 1-1.5 મહિના થયા ભાવિનભાઈનું અને રિદ્ધિ મેડમનું બહુ સારું એવું રિસર્ચ છે, રીડિંગ છે, વાંચન છે. સો લેટ સી કે આજનો દિવસ કેવો રહેશે. સો વિધાઉટ ટેકિંગ સો મચ ટાઈમ, જરા પણ વધારે સમય લીધા વગર હું હેન્ડઓવર કરું છું આપણા એવા ખેલાડીને જે સતત એનર્જેટિક હોય છે, જેની એનર્જીને આપણે કહીએ ને કે ખાલી ઝીલવીએ પણ એક વધારે આપણે એના માટે આપણે એનર્જી જોઈએ. એ બોલતા હોય ત્યારે હવે આપને બધાને ખબર છે કે બોલે છે. નોર્મલી પહેલી વાર જો એવું લાગે કે આ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે ખીચાય છે, તો જોઈએ કે આજનું એનું સેશન છે, એ સેશનથી મને તમને શું નવું મળશે. એન્ડ આઈ એમ ડેફિનેટલી 110% શ્યોર કે આજે એકચ્યુઅલ ડેફિનેશન ખબર પડશે વોટ ઇઝ એક્ઝેક્ટલી ગોલ સેટિંગ એઝ વેલ એઝ અચીવિંગ. તો આપણે બધા જ્યાં પણ બેઠા છીએ, પહેલા સર વિડીયો શરૂ કરી દઈશું. આજે આપણો ઓલમોસ્ટ કેટલામો દિવસ છે? આજે 7th ડે, રાઈટ? આજે 7th ડે છે ને આપણે સક્સેસફુલી 7 દિવસ કમ્પ્લીટ કર્યા છે. એના માટે બધાને કોંગ્રેચ્યુલેશન્સ. એન્ડ બધા પોતાની રિયલ એજમાં બેસી જાઓ પોતાની જગ્યાએ. પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે બધા પોતાનો વિડીયો શરૂ કરી દો, બહુ જ જરૂરી છે. પેન નોટ લઈને બેસજો, બીકોઝ આઈ એમ ડેમ શ્યોર કે આજે બહુ જ કામનું તમને ઘણું બધું લખવાનું આવશે. સો ભાવિન સર, આર યુ રેડી? યસ સર. ઓકે ફાઇન. સો ચલો, લેટ મી વેલકમ એનર્જેટિક કપલ ભાવિન માકડ એન્ડ રિદ્ધિ માકડ. જોરદાર તાળીઓ થઈ જાય પોતપોતાની જગ્યાએ જ્યાં પણ છે. પ્લીઝ સર. યસ ભાવિન સર, ધ સ્ટેજ ઇઝ યોર્સ. થેન્ક યુ સર. બધાને પીપીટી દેખાય છે ને? યસ યસ. યસ. ગુડ મોર્નિંગ બધા લોકોને. કેમ છો બધા લોકો? મજામાં? ગુડ મોર્નિંગ. Yes, yes. Good morning. યસ યસ. યસ. Good morning, Good sir. morning. Good morning, sir. ખાસ કરીને આપણે આજનો સેશન જે છે એ એવો સેશન છે કે મારે ડ્રીમ બુક શું કામ બનાવવી જોઈએ. આપણા લોકોના ડ્રીમ તો હોય છે, પણ ડ્રીમ બુક શું કામ? તો 2 મિનિટ પ્રોપરલી પેલા ચર્ચા કરીને ધેન આફ્ટર આપણો સેશન ચાલુ કરીએ. આપણે કેંગન પરિવારના દરેક લોકો છીએ અને આપણને લોકોને ખબર છે કે આપણે દીક્ષિત સાહેબની ટ્રેનિંગ ભરી છે, મિલન સરની ભરી છે, સાવંત સરની ભરેલી છે, ક્યાંક ને ક્યાંક બીજા ટ્રેનર્સની પણ આપણે લોકોએ ટ્રેનિંગ ભરેલી હશે. અને દરેક જગ્યાએ આપણને લોકોને આપણે જે ડાયરી અને પેન લઈને ગયા હોય એ જગ્યાએ આપણને કહેવામાં આવે કે તમે લોકો તમારા ડ્રીમ લખો, તમારા ગોલ લખો, અને આપણે લોકો આપણા ગોલ લખતા હોઈએ છીએ. સાહેબ, મેં જે ભૂલ કરેલી હતી ને એ હું તમને સમજાવું. જે મને દીક્ષિત સાહેબના સેશન થી પ્રોપરલી ક્લિયર થઈ એ હું તમને ક્લિયર કરું કે જ્યારે મને ગોલ લખવાના કહેતા તો હું કેંગનની મીટિંગમાં ગયો ને તો મારા ગોલ કેંગન ના જોઈ કે હું જલ્દી -3 બની જાઉં, -5 બની જાઉં, બરાબર. મારે ગાડી લેવી છે, મારે પલ્સર લેવું છે, XYZ, મારે વોટ એવર ફોન લેવો છે, મારે જમીન લેવી છે, XYZ. આપણે રિલેટેડ બધા જ કેંગનના ગોલ હોય. પણ સર એવું ન કરવું જોઈએ. આપણે લોકોએ એવી રીતે ભાવના રાખવી જોઈએ કે આપણા જે અત્યારે તમે લોકો દરેકે દરેક કોઈ ને કોઈ અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો ત્યાંના પણ તમારે સક્સેસફુલી ગોલ હોવા જોઈએ. સાથે સાથે કેંગનના પણ ગોલ હોવા જોઈએ. ત્રીજું કોઈ વર્ટિકલ ચાલુ કરવા માંગો છો, કોઈ નવો બિઝનેસ ચાલુ કરવા માંગો છો, તો એના પણ ગોલ હોવા જોઈએ. તમારા બોડી રિલેટેડ પણ ગોલ હોવા જોઈએ. પ્રોપર દરેકે દરેકના ગોલ હોવા ખૂબ જ સરસ છે. જેમ કે મિલન સરની ઓફિસે મિલન સરનું ગોલ બોર્ડ જે છે મેં જોયેલું છે, મારેલું છે. એ જ રીતે દીક્ષિત સાહેબના ઘરે એમનું ગોલ બોર્ડ મેં જોયેલું છે. આપણે સચિનભાઈ વોરા છે, એ તો એના ડ્રીમ જે છે એ પોતાના ખિસ્સામાં જ લઈને ફરતા હોય છે. એનું પણ મેં જે છે ગોલ જે ઓલા કાર્ડ હોય છે એમના એ જોયેલા છે. મારા ઘરે આવશો તો મારું પણ ડ્રીમ બોર્ડ છે. પણ ડ્રીમ બોર્ડ કેવી રીતે બનાવવું જોઈએ? દીક્ષિત સાહેબ જયારે એમ કે તમે ડ્રીમ લખો, અથવા મિલન સર એમ કે તમે ડ્રીમ લખો, ત્યારે સાહેબ આપણે લોકો સૌથી પહેલા શું કરતા હોય ખબર છે? આપણે લોકો તરત ને તરત વિચારીએ કે મારે કેંગનની અંદર -3 બની જવું છે, મારે આવડું લઈ લેવું છે, મારે આ લઈ લેવું છે, આ લઈ લેવું છે. સાહેબ, આ બધું જ તમારે લેવાનું છે, પણ ઈ પહેલા તમારી નીડ શું છે ને ઈ તમને ખબર હોવી જોઈએ. જેમ કે મને દીક્ષિત સાહેબ એમ કીધું તમારી ડ્રીમ કાર લખો. અરે સાહેબ, મારે ડ્રીમ કારની અત્યારે કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. મારી ડ્રીમ કાર ક્રેટા હતી, જે મારી વાઈફે મને ગિફ્ટ કરી દીધી. હજી 2 વર્ષ પહેલા લીધી, તો અત્યારે મારી કાર મારી નીડ નથી. અત્યારે મારી નીડ છે મારા ઘરની 25 લાખની લોન પેલા 1 વર્ષમાં પૂરી કરી નાખવી. તો મારું પહેલું ડ્રીમ ઈ છે, બરાબર છે. બીજા નંબરે તમારો શેર બજારનો પોર્ટફોલિયો છે, તો ઈ ક્રિએટ કરવાનું છે. મારું વેઇટ વધારે છે, તો મારે વેઇટ ઘટાડવાનું મારું ડ્રીમ છે. તો તમારે દરેકે દરેક ડ્રીમ જે છે એ તમારે પ્રોપર ક્લિયર કટ હોવા જોઈએ. સૌથી મહત્વની વસ્તુ, ડ્રીમ બુક શું કામ બનાવવી જોઈએ? તો આના માટે તમારે સૌથી યસ, કોઈનો ક્વેશ્ચન?
ઓકે, ડ્રીમ બુક તમારા લોકોને શું કામ બનાવવી જોઈએ? તો સૌથી પહેલા હું રિદ્ધિ મેડમને 5 મિનિટ કહું કે એ તમને પ્રોપરલી સમજાવે. ગુડ મોર્નિંગ એવરીવન. Good morning, ma'am. હવે જ્યારે જ્યારે લખવાની વાત આવે કે તમારા ડ્રીમ્સ લખો, એટલે આપણને એમ થાય કે અમારા ડ્રીમ્સ તો અમારા મગજમાં જ છે. એના લીધે એક સર્વે થયો છે, ડ્રીમ લખતા નથી, મગજમાં રાખે છે. 100% લોકોના પોતાના ડ્રીમ હોય જ છે, પણ અમુક લોકો ડ્રીમ લખે છે, અમુક લોકો ડ્રીમ મગજમાં રાખે છે. જે લોકો ડ્રીમ લખે છે એમાંથી 50% લોકો પોતાના ડ્રીમ ઉપર કામ કરે છે અને પૂરા કરે છે. 50% લોકો મગજમાં રાખે છે, એના મગજમાં ડ્રીમ ભૂસાઈ જાય છે. અને 3% લોકો જ એવા છે કે જે લોકો સક્સેસફુલ છે. શું કામ સક્સેસફુલ છે? તો કે એ લોકોએ પ્રોપર ડ્રીમ લખ્યા, અને લખ્યા તો એને યાદ રહે. એટલે આપણે આપણે ડ્રીમને ઓલવેઝ લખવા જોઈએ. ડ્રીમ શું કામ લખવા જોઈએ? વાય. પહેલો જ મને ક્વેશ્ચન આવે જ્યારે મને ડ્રીમ બુક બનાવવાની કીધી, તો પહેલો જ મને ક્વેશ્ચન આવે, હું શું કામ ડ્રીમ લખું? તો ડ્રીમ લખવા માટેના શું કામ લખવા જોઈએ, ડ્રીમ શું કામ બનાવવા જોઈએ, એના માટેના 2-3 કારણ છે. સૌથી પહેલા નંબરની વસ્તુ કે જો તમારા જીવનમાં કોઈ સપના નથી, તો તમે આવો છો, જીવો છો, વયા જાવ છો. તમારા જીવનનું કોઈ મૂલ્ય નથી. તમારું જીવન પેટ્રોલ વગરની ગાડી જેવું છે. એટલે તમારા જીવનમાં પહેલા તો અમુક લોકો એવા છે જેના જીવનમાં સપના જ નહીં હોય. તો પહેલા તો તમારા જીવનમાં સપનાઓ બનાવો, ડ્રીમ બનાવો. બની ગયા એ ડ્રીમ તમારે શું કામ બનાવવા છે? પહેલા નંબરની વસ્તુ ઉર્જાનો સ્ત્રોત છે. તમને ઓલવેઝ એનર્જેટિક રાખશે કે ભાઈ મારા જીવનમાં આટલા સપના છે. હમણાં જ દીક્ષિત સાહેબ ઇન્ટ્રોડક્શન આવ્યું કે ભાવિન જે છે એ ઓલવેઝ એનર્જીમાં, ઓલવેઝ એની એનર્જી કેચઅપ કરવા માટે આપણે સામે એનર્જી જોઈએ. શું કામ? તો કે એના જીવનમાં કેટલા બધા ડ્રીમ છે. કોઈક વખત હું સાંભળતી હોય મને એમ થાય કે આ પૂરું થશે આપણાથી. એટલે ઓલવેઝ એનર્જીમાં જ હોય, મારે મારા ડ્રીમ પૂરા કરવાના છે. એટલે ઓલવેઝ જે છે એ તમારી એનર્જીનો સોર્સ તમારા ડ્રીમ છે. જ્યારે ગામમાં જઈએ, લોકોને ડેમો બતાવીએ, લોકોને આપણી ટીમ સાથે જોડવાનો પ્રયત્ન કરીએ, ત્યારે પણ યાદ રાખો તમારી સાથે જે પણ કોઈ લોકોને જોડો ને, એ પણ ડ્રીમી લોકો હોવા જોઈએ, એ પણ એનર્જેટિક હોવા જોઈએ. કોકને ડેમો બતાવવા ગયા અને એને પૂછો, બહુ એનર્જી સાથે તમે કીધું કેમ છે, મારા જીવનમાં તો મજા છે, મને મજા આવે છે, તો તમારે ચોક્કસ એને તમારી ટીમમાં જોડવા જોઈએ. પણ તમે જાઓ અને રોદણા રોવાન ચાલુ કરી દે, મને આ પ્રશ્ન છે, ઓલો પ્રશ્ન છે, આ પ્રશ્ન છે, અને કેટલું એનર્જી સાથે તમે એને હાઈ કીધું હોય એની તમને સામે રિપ્લાય ન કરે, તો એનો મતલબ એવો કે તમારે ત્યાં એને ડેમો પણ ન બતાવવો જોઈએ. ત્યાં જઈને ચા પીને એને ભેગું 1 કલાક બેસીને પાછું આવતું રહેવું જોઈએ. કારણ કે એ આગળ જતા પણ તમારી ટીમમાં બીજા લોકોને પણ ડિમોટિવેટ કરશે. એટલે તમારી ટીમમાં પણ એનર્જેટિક લોકો જોવા જોઈએ, જેથી તમારી ટીમ જે છે એ ફાસ્ટ ગ્રો કરે. જ્યારે તમે કોઈ પણ ટીમ મેમ્બરને તમારી ટીમ વધારવા જાઓ, તમે ટીમ લેવા જાઓ, એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું, તમે ખૂબ એનર્જી વાળા છો અને સામેવાળા વ્યક્તિને જ્યારે તમે ગોતવા નીકળો, શોધવા નીકળો છો, તમે કોઈ વ્યક્તિને જોવો અને એકદમ લગર વગર હોય, એને કપડાં પહેરવાની ખબર પડતી ન હોય, બોલવાની ખબર પડતી ન હોય, અને એવા વ્યક્તિને તમે ટીમમાં લેવાનું વિચારો, તમને એમ થાય કે ઓહો આ શું કરશે. પણ જો એ વ્યક્તિ એનર્જેટિક હોય તો એને તમારી ટીમમાં લ્યો. બીજા નંબરના એવા વ્યક્તિ હોય કે જે સૂટ બૂટમાં હોય, જેની પાસે બધી વસ્તુ હોય છતાં એ દુખી હોય, તો એવા વ્યક્તિને તમારી ટીમમાં ન લ્યો. એનું કારણ એ છે કે આ બે એક્ઝામ્પલ છે, એક મારુતિ 800 છે ને એક મર્સિડીઝ છે. ઓલો લગર વગર છે ને મારુતિ 800 છે, પણ એની ગાડીમાં પેટ્રોલ છે, એટલે કે સપના છે, એ દોડી જશે તમે જ્યાં મૂકશો ને. અને ઓલા મર્સિડીઝ જે છે એ મર્સિડીઝ કોર્ટમાં તો છે, પણ એની અંદર પેટ્રોલ જ નથી, દોડશે જ નહીં. અને આગળ જતા તમને ડિમોટિવેટ કરશે. ગામમાં ડેમો દેવા જશે, નેગેટિવ ઇફેક્ટ એને માર્કેટમાં મળશે, એટલે એમ કહેશે તમે અમને ખોટું ફોરવી દીધું. અંદરથી આપણને એમ થાય કે સાચું, સાચી વાત છે. એટલે આવા લોકોને તમારી ટીમમાં ન લ્યો. તમારી પાસે એનર્જી હશે, આપણે વાત કરતા હતા કે ડ્રીમ બુક બનાવવાની, તો તમારી પાસે એનર્જી હશે, તો જ્યારે જ્યારે આ એનર્જીને તમે બીજાને પાસ ઓન કરશો, તો તમારી ટીમમાં પણ એનું ડુપ્લિકેશન થશે. ડાયરેક્ટ સેલના બિઝનેસની બ્યુટી ઈ જ છે કે તમે જે કરશો ને એ જ તમારી ટીમ કરશે. જો તમે રોજ 10 ફોન કરતા હશો તો તમારી ટીમ 10 ફોન કરતી જશે. જો તમારો રોજ 5 ડેમો કરવાની આદત હશે તો તમારી ટીમ પણ એ 5 ડેમો કરતી જશે. એટલે જો તમારા ડ્રીમ હશે તો તમારી ટીમના પણ ડ્રીમ હશે. અને ડ્રીમ બુક તમે બનાવેલી હશે તો ઈ તમને કોઈ દિવસ આડાવડા રસ્તે ભટકવા નહીં દે, ઈ તમારી ફોકસ સામે જ રહેશે. ત્રીજા નંબરની વસ્તુ કે આ તમારું ડુપ્લિકેશન છે. હવે આપણે ડ્રીમ બુક બનાવવા બેસીએ ત્યારે આપણે ડ્રીમ બુક ઓલવેઝ ફેમિલી સાથે બનાવવી જોઈએ.
આમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેને કદાચ પોતાની ડ્રીમ બુક બનાવેલી હશે, પણ આ ડ્રીમ બુક તમારે તમારી ફેમિલી સાથે બનાવવી જોઈએ. શું કામ? કોક વખત આપણે અમુક એજ પછી કામ કરતા હોય ને, આપણી ફેમિલી માટે કામ કરતા હોય, તો જો આપણે આપણા ફેમિલીના સપના સાંભળીએ તો કદાચ આપણે અત્યારે દોડીએ છીએ ને કરતા 4 ગણી વધારે સ્પીડે દોડીએ. જેમ કે મને જીએનસી અત્યારે એમ કે મમ્મી મારે આઉટ ઓફ ઇન્ડિયા ભણવા જવું છે, અને મારું કઈ ડ્રીમ હોય તો હું કમ્પેરિઝન કરું તો અત્યારે હું જીએનસી માટે મારા કરતા વધારે દોડું. એટલે જ્યારે આપણે ડ્રીમ બુક બનાવવા બેસીએ ત્યારે આપણે આપણી ફેમિલી સાથે બનાવી જોઈએ. એટલે ડ્રીમ બુક બનાવી કમ્પલસરી છે. હવે આપણે ડ્રીમ બુક કેમ બનાવવી જોઈએ? જ્યારે આપણે ડ્રીમ બુક બનાવીએ તો આ ડ્રીમ બુકમાં આપણે કયા કયા ગોલ રાખવા જોઈએ, એ કેવી રીતના હોવા જોઈએ? હમણાં ભાવિન સરે વાત કરી કે આપણે કોઈ પણ ટીમમાં જઈએ અને જ્યારે કોઈ પણ ટ્રેનિંગમાં હોય અને જ્યારે ડ્રીમ લખવાની વાત આવે, આપણે ડ્રીમ લખતા જોઈએ. અને ડ્રીમ લખીએ તો આપણા કેંગન રિલેટેડ જ ડ્રીમ હોય, બીજા કોઈ ડ્રીમ જે છે એની આપણે ઇન્ક્લુડ નથી કરતા. તો આપણે ડ્રીમ લખવામાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? તો બધા લોકો એક પેન પેપર લઈને બેસી જજો કે આપણે ડ્રીમ કેવી રીતે બનાવવા જોઈએ, આપણા ડ્રીમ શું હોવા જોઈએ. એવરીવન રેડી? હા કે ના? અહીંયા સુધી ક્લિયર છે બધા લોકો? યસ, ડન. ચલો, Yes, ma'am. જ્યારે આપણે ડ્રીમ લખવા બેસીએ, આપણે ઓલવેઝ એવું કહીએ છીએ કે ડ્રીમ બુક, પણ આજથી તમારે તમારો શબ્દ ચેન્જ કરવાનો છે, ગોલ બુક. કારણ કે ડ્રીમ તો આપણા જીવનમાં કેટલા બધા હોય, પણ એ ડ્રીમની પાછળ કઈક કારણ તો હોવું જોઈએ ને. સંતોષ નાયર જે છે, જેના ઘણા બધા વિડીયો આજકાલ હું જોઉં છું, એમાંથી મેં ગોલ બુક કેવી રીતે બનાવી એ શીખી છે, એ તમારી સાથે હું શેર કરું છું. સૌથી પહેલા તો જ્યારે તમે તમારી ગોલ બુક બનાવવા બેસો ત્યારે એક દિવસ તમે તમારા ડ્રીમ લખો. એક પેજમાં ઓનલી તમારા ડ્રીમ લખો. અમુક લોકોના લગ્ન ન થયા હોય ને એ વિચારે કે મારે કેટરીના કેફાર લગ્ન કરવા તો લખવાના, આવું સંતોષ નાયર કે. હવે ખબર જ છે કે લગ્ન થઈ ગયા છે ના, તો એ આપણે યાર કેમ લગ્ન પડશે, પણ લખો. તમને એવી ઈચ્છા થાય કે મારે નરેન્દ્ર મોદી સાથે બેસીને ચા પીવી તો લખો. આ તમારા ડ્રીમ છે. હવે આ ડ્રીમ તમે એક દિવસ લખો અને પછી 24 કલાકનો સમય લ્યો. એ 24 કલાકમાં તમે વિચારો કે આ ડ્રીમ મારે શું કામ પૂરું કરવું છે. એને પૂછો વાય. હું કેટરીના કેફ સાથે લગ્ન કરું પણ શું કામ, વાય? એની પાછળનું મને રીઝન તો નથી ખબર. તો એ તમારું ડ્રીમ જ છે, ગોલ નથી. તમારા ગોલ પૂરા થશે, ડ્રીમ કોઈ દિવસ પૂરા નહીં. એટલે ઓલવેઝ સેટ યોર ગોલ. 24 કલાક એની ઉપર વિચારો. જો તમને 4 વાય મળી જાય, 4 વાય, કે મારે આ મારો ગોલ શું કામ પૂરો કરવો છે, તો તમે એના ઉપર આગળ કામ કરો. જેમ કે મેં ડ્રીમ બુક જ્યારે બનાવવાની શરૂ કરી ત્યારે મેં મારા કેટલા બધા ડ્રીમ લખ્યા હતા, પણ પછી જ્યારે મેં એને ગોલમાં કન્વર્ટ કર્યા તો અત્યારે મારા 2 જ ગોલ મને મેઇન લઈ ગયા, અને અત્યારે હું એની ઉપર જ કામ કરું છું. જેમ કે મેં સૌથી પહેલો ગોલ મારો લખ્યો છે કે મારે 6 મંથની અંદર, એટલે કે 6 મહિનાની અંદર 6 બનવું છે. ઘણા બધા લોકોને એવું લાગશે કે ધીસ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, પણ છતાંય મેં લખ્યું. હવે આના મને 4 વાય મળી ગયા ને એટલે મેં આને મારો ગોલ બનાવ્યો. આ મારો પ્રોફેશનલ ગોલ છે. ગોલના પણ અલગ અલગ પ્રકાર હોય, એ આપણે જોઈએ, પણ પહેલા એ જોઈએ કે હું ગોલ બનાવું પછી મારે શું કરવાનું. પહેલા તો ડ્રીમને ગોલમાં કન્વર્ટ કરો. નંબર 2, એ ગોલમાં કન્વર્ટ થઈ જાય એટલે તમારો ગોલ જે છે સરસ મજાનો લખો. જેમ કે મેં એવું લખેલું છે કે હું, કારણ કે મશીન જે છે એ ભાવિન સરે મારા નામનું લીધું છે, તો હું જે છે એ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ કેંગનમાં એક લેવલ અચીવ કરીશ ને એ લેવલ છે 6. એને બહુ ઓછો સમય છે પણ મેં એ લખ્યું છે. પણ મને એના 4 વાય મળી ગયા ને એટલે મેં લખ્યું. જેમ કે જો હું 6 નું લેવલ ભાવિનના બર્થડે દિવસે અચીવ કરીશ, તો જે દિવસે ભાવિને કેંગન લીધું હતું એ દિવસે બહુ ખુશ હતો અને એમાં ઘણા બધા સપના જોયા હતા. તો એના બર્થડે ની એને બીજા કોઈ પણ વસ્તુ કરતા સૌથી મોટી ગિફ્ટ મળશે. તો આ મારા માટેનું સૌથી મોટું વાય છે. નંબર 2, મને એવી ઈચ્છા છે કે મારા મમ્મી પપ્પાએ અત્યાર સુધી મારા માટે ઘણું કામ કર્યું. તો 3 વર્ષમાં મારા પપ્પા રિટાયર થાય છે, તો મારા પપ્પાને ક્યાંક ને ક્યાંક જો ફાઇનાન્શિયલી હેલ્પની જરૂર હશે તો એ હું કરી શકીશ, કારણ કે હું એક લેવલે પહોંચી ગઈ છું અહીંયા. કારણ કે મારા બદલે મારી ટીમ પણ કામ કરતી હશે. એટલે મારો બીજો વાય છે. 3જા નંબરનો વાય કે ભાઈ મને એવું લાગ્યું કે જો હું આ જગ્યાએ 6 નું લેવલ અચીવ કરીશ, મને અહીંયાથી થોડું ઘણો ફાઇનાન્શિયલી ફ્રીડમ મળશે, તો મારી જેટલી પણ લોન છે એ હું 1 વર્ષમાં પૂરી કરી દઈશ. એટલે કે 1 ફેબ્રુઆરી સુધીમાં એ પૂરી થઈ જશે. તો મને મારું 3જું વાય મળી ગયું. 4થા નંબરનું વાય, મને અને ભાવિનને ઓલવેઝ એવી ઈચ્છા છે કે જીએનસી જે છે એ જ્યારે કોઈ પણ પ્રી સ્કૂલમાં બેસે, સ્કૂલમાં બેસે,
તો એ અમારી જ સ્કૂલ હોવી જોઈએ, ન્યા જ ઈ ભણવી જોઈએ. તો મને ચોથા નંબરનો વાય એ મળ્યો કે જીએનસી અત્યારે 1 વર્ષની છે, 2.5 વર્ષે એને પ્લે હાઉસમાં બેસવાનું હોય, તો આ 1.5 વર્ષના સમયગાળા દરમિયાન જો મને અહીંયાથી કોઈ ફાઇનાન્શિયલી હેલ્પ મળી જાય તો મારે પ્રી સ્કૂલ ચાલુ કરવી છે, એટલે કે મારે પ્લે હાઉસ ચાલુ કરવું છે, કે જે જીએનસી ની સૌથી પહેલી સ્કૂલ હોય. તો મને આ 4 વાય મળી ગયા. એટલે મેં વિચાર્યું કે આ મારો ડ્રીમ નથી, આ મારો ગોલ છે. એટલે મેં સૌથી પહેલા મારું વાય લખ્યું. પછી તમારે ડેડલાઇન જે છે એને ડિક્લેર કરવાની. સાહેબ, આપણે કોઈ પણ ગોલ બનાવીએ ને એની ડેડલાઇન ડિક્લેર કરવી સૌથી મોટો ટાસ્ક છે. કારણ કે જ્યારે હું મારા સગાવાલાઓ, મારા ફ્રેન્ડ સર્કલમાં, ઇવન કેંગન પરિવારમાં કે કોઈ પણ બીજી જગ્યાએ હું મારા ગોલ બનાવું અને ઈ જે છે એ ડિક્લેર કરું ને, તો એમાં અંદરથી મને બીક લાગતી હોય કે થશે કે નહીં. પણ તમારે ઓલવેઝ ડેડલાઇન આપવાની કે હું આ તારીખ સુધીમાં આ કામ પૂરું કરીશ. તો મેં ડેડલાઇન આપી છે 1 ફેબ્રુઆરી 2025. સમય બહુ ઓછો છે, પણ મને સમય ઓછો મળ્યો ને તો હું દોડું છું વધારે. હું નાની હતી અને મોટી થઈને ત્યાં સુધી એક જ વસ્તુ સાંભળતી કે સપના હોય ને કહેવાય જે નીંદરમાં ન આવે પણ રાત્રે તમને સુવાનો દે. તો હું આ ગોલ લખ્યા પછી ફીલ કરું છું કે કોક વખત તો મને ઊંઘ જ નથી આવતી. આખો દિવસ કામ, આખો દિવસ સ્ટ્રેસ, થાકી ગઈ હોય છતાં હું આખી રાત બેસીને બુક વાંચતી હોય, કઈ પણ કામ કરતી હોય, મને બુક મૂકવાની ઈચ્છા ન થાય. તો એ મને અત્યારે ફીલ થાય છે, કારણ કે મને ડેડલાઇન દેખાય છે કે 1 ફેબ્રુઆરી. કારણ કે મને આ વખતે ખબર પડી ગઈ છે. આ વાત જે છે એ હું ઘણી બધી વખત ભાવિનને કહું છું, પણ આજે મારો પરિવાર અહીંયા બેઠો છે તો એને શેર કરું કે ભાવિનનો 1 બર્થડે પૂરો થાય ને તો હું એ જ દિવસે એના બીજા બર્થડે નું પ્લાનિંગ કરતી હોય, કારણ કે મને બહુ ગમે. તો હું એટલી બધી એક્સાઇટેડ છું કે હું ભાવિનના બર્થડે માટે કામ કરું છું. એટલે મને ઈ ઓલવેઝ યાદ આવે છે કે ભાઈ મારા પૂરું કરવાનું છે. હવે જ્યારે તમે આ વાય લખી નાખ્યું, તમારી ડેડલાઇન ક્રિએટ કરી દીધી, પછી તમને અંદરથી પ્રશ્ન આવે કે મને આમાં હર્ડલ્સ આવશે, ઘણા બધા હર્ડલ્સ આવશે. જેમ કે મેં લખ્યું કે હું 6 મહિનામાં શિક્ષક બનીશ, તો મને હર્ડલ શું આવશે? તો કે પહેલા નંબરની વસ્તુ, મારો જે રિસન્ટ બિઝનેસ છે ને મને ઘણી બધી વખત નડશે કે ભાઈ એમાં મારે કામ કરવાનું છે, એમાં હું વધારે ટાઈમ આપી દઉં છું, તો આમાં ટાઈમ નથી આપી શકતી. તો મારે ધ્યાન રાખવાનું છે કે હું બેયને ઇક્વલી કામ આપું. બીજા નંબરની વસ્તુ, આ હર્ડલ્સ જે છે એ બીજો હર્ડલ્સ મને એ લાગ્યો કે ઘણી બધી વખત લોકો, હું માર્કેટમાં જઈશ ને તો મને નેગેટિવ વાઇબ્સ આપશે કે આ બધું ફ્રોડ છે ને, એટલા મોંઘા મશીન ન લેવાય, આમાં કઈ કરાય નહીં, આમાં કઈ થતું નથી. તો એ નેગેટિવ વાઇબ્સ પણ મને હર્ડલ્સ તરીકે મળશે. ત્રીજા નંબરનું હર્ડલ્સ મને એવું લાગ્યું કે કોઈક વખત એવું થશે કે મારી ટીમ કામ કરતી બંધ થઈ જશે. જો મારે શિક્ષક બનવું હોય ને 4 મહિનામાં, તો મારી ટીમ પાસે કામ કરાવવું પડે. એ 5 ની હોય, 25 ની હોય કે 50 ની હોય, પણ મારી ટીમ જો કામ કરતી બંધ થઈ જશે તો ઈ પણ મારું હર્ડલ્સ થશે, કારણ કે તો હું 4 મહિનાની અંદર શિક્ષક બનીશ, 6 મહિનાની અંદર એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તો ઈ હર્ડલ્સ મને નડશે. તો હવે હર્ડલ્સ આવ્યા તો હવે આપણે શું લખવાનું? સોલ્યુશન. પહેલા આપણે સૌથી પહેલા આપણા ડ્રીમ માંથી એને ગોલમાં કન્વર્ટ કર્યું. પછી મને વાય 4 મળ્યા, 4 વાર મળ્યા એટલે મેં લખ્યા અને પછી એને ડેડલાઇન લખી. ડેડલાઇન ક્રિએટ કરી એટલે મને પહેલા જ વસ્તુ યાદ આવી કે મને આમાં હર્ડલ્સ નડશે. હર્ડલ્સ આવ્યા, ઇટ્સ ઓકે, એ તો બધા બિઝનેસમાં આવવાના છે, જીવનમાં પણ આવવાના. પણ હવે એનું સોલ્યુશન લખો. પહેલા નંબરનું હર્ડલ્સ મેં એવું કીધું હતું કે મારો રિસન્ટ બિઝનેસ મને નડશે, તો એનું સોલ્યુશન મેં એવું લખ્યું કે હું બે કામને 50-50% પ્રાયોરિટી આપીશ. જેમ કે મેં એવું વિચાર્યું કે મારી પાસે 24 કલાકનો સમય છે, એમાંથી અડધો સમય કેંગનનો છે અને અડધો સમય અત્યારના રિઝલ્ટ એજ્યુકેશનનો બિઝનેસ છે એનો. બીજા નંબરનું હર્ડલ્સ મને એવો વિચાર આવ્યો કે માર્કેટમાંથી મને નેગેટિવ વાઇબ્સ પડશે, તો એ નેગેટિવ વાઇબ્સને દૂર કરવા માટે તો કે સતત હું મારા લીડર સાથે કોન્ટેક્ટમાં રહીશ. એ લોકો મારા મનમાંથી કોઈ પણ નેગેટિવ વાઇબ્સ હશે દૂર કરી દેશે. એના ઉપરાંત હું ખૂબ વાંચીશ. જો મારી પાસે નોલેજ હશે, જે મેં ફીલ કર્યું આ 15-20 દિવસમાં, કે જો હું નોલેજ ની લોડેડ સાથે કોઈ પણ સામે ડેમો બતાવવા જઈશ ને તો નેગેટિવ વાઇબ્સ માર્કેટમાંથી આવશે જ નહીં. જો મારી પાસે નોલેજ હશે ને હું કોઈ પણ ની સામે ઉભી રહી જઈશ અને એની ટાઈમ મને એમ કહેશે ને કે ડેમો બતાવી દો, તો મારી પાસે કીટ નહીં હોય તો હું એને ડેમો બતાવી શકીશ, એટલો મને કોન્ફિડન્સ આવી. તો મારે જે છે એ આ ફિલ્ડનું વધારે ને વધારે નોલેજ લેવું પડશે, કારણ કે ડાયરેક્ટ સેલમાં આપણે લોકો આવી તો ગયા પણ નોલેજ તો કે ઝીરો. આપણે સીધી એક્ઝામ દેવા વહી જઈએ છીએ, એટલે આપણે એક્ઝામમાં ઓલવેઝ ફેલ થઈ છીએ. તો પહેલું નોલેજ જે છે એ હું અત્યારે વધારવાની પૂરી ટ્રાય કરું છું. ત્રીજા નંબરનું હર્ડલ્સ મને એ નડ્યું કે કોઈક વખત મારી ટીમ કામ કરવાનું બંધ કરી દેશે, તો ટીમ કામ કરવાનું બંધ કરી દેશે તો હું એને જાગૃત કરીશ, એની યાર કોન્ટેક્ટમાં રહીશ. પણ ટીમને કામ કરાવવું હોય તો મને ખબર હોવી જોઈએ કે હાઉ ટુ હેન્ડલ માય ટીમ. તો એના માટે પણ મારે એજ્યુકેશન લેવું પડશે.
તો મેં આ મારા હર્ડલ્સ લખ્યા અને એનું સોલ્યુશન પણ લખ્યું. તો મારે મારું હર્ડલ્સ અને સોલ્યુશન લખવાનું. પછી નેક્સ્ટ મારે લખવાનું કે જો મારે આમાં સફળ થવું હશે, જો મારે 4 મહિનામાં કે 6 મહિનામાં શીખશે બનવું હશે, તો મારે નોલેજ કેટલું લેવું પડશે, શેનું નોલેજ લેવું પડશે. તો પહેલા નંબરનું નોલેજ મને એવું લાગ્યું કે મારે પ્રોપર ડેમો શીખવો પડશે. મને ડેમો આવડતો હતો, પણ મને એવું લાગ્યું કે મારી આખી ટીમ ડેમો બતાવે છે, ખૂબ સરસ છે, A1 છે, એ લોકોએ બહુ રિસર્ચ કરી અને ડેમો જે છે એ બનાવ્યો છે, પણ હું એમાં ક્રિએટિવિટી શું લાવી શકું? જેમ કે અમારા ફિલ્ડમાં જ હું તમને વાત કરું કે મારે બંધારણ ભણાવવું હોય તો હું દીક્ષિત સાહેબના સેશન જોઈ લઉં અને ઈ સેમ ટુ સેમ હું જે છે એ ભણાવી દઉં, તો પણ માર્કેટમાં હું બંધારણ ભણાવી શકું. પણ માર્કેટમાં જે ડંકા વાગવા જોઈએ નો વાગે, એમાં મારી ક્રિએટિવિટી એડ થયેલી હોવી જોઈએ. તો મને આમાંય સેમ વિચાર આવ્યો કે હું ડેમો શીખું પણ કઈ ક્રિએટિવિટી વાળો હોવો જોઈએ. તો મારે ડેમો ક્રિએટિવિટી વાળો બનાવવો પડશે. આ મારું પહેલું નોલેજ. તો એના માટે મારે ઘણું બધું વાંચવું પડશે. બીજા નંબરની વસ્તુ કે મારે બીજું શેનું નોલેજ લેવું પડશે, તો કે મને સૌથી મોટો પ્રશ્ન થાય કે મને ઇન્વિટેશન આપવામાં તકલીફ થાય, તો મારે ઇન્વિટેશન આપતા શીખવું પડશે. અગેન એના માટે મારે નોલેજ લેવું પડશે. મને કોકને ફોન કરવો હોય તો મને બહુ ખચકાટ થાય. મને એમ જ થાય કે યાર આટલા વર્ષ મેં આટલું સરસ ભણાવ્યું, સ્ટુડન્ટને જે છે એ આટલું સરસ નોલેજ આપ્યું, કેટલા બધા સ્ટુડન્ટ અત્યારે મારી અંડર ભણે છે, હું ગમે એને ફોન કરી ગમે ત્યારે ફેકલ્ટીને કહી દઉં એલા કેમ ટાઈમે નથી પહોંચ્યા, તમને કીધું ને સ્ટુડન્ટને આમ કરવાનું છે ને આમ કરવાનું છે, અને હું કોઈને રિક્વેસ્ટ કરવા ફોન કરું કે પ્લીઝ હું પાણી વેચું છું, તમે 1 કલાક મારો ડેમો જુઓ, મને અંદરથી આવો વિચાર આવે. પણ પછી મને વિચાર આવ્યો, ઇન્વિટેશન આપવા માટે મેં સરસ મજાની બુક વાંચી અને મેં એમાં વાંચ્યું કે આપણને ઇન્વિટેશન આપતા શું કામ ખચકાટ થાય છે, તો કે આપણને આપણા બિઝનેસ પ્રત્યે માન નથી. સાહેબ રતન ટાટા મીઠું વેચવામાં શરમ ન રાખતા હોય તો હું એના કરતા ક્યાંય નાની છું, ઓલવેઝ આપણા મિતેશ સર કહે છે. તો મને પછી ખબર પડી કે ભાઈ હું અત્યારે જે કામ કરું છું આ સારું જ કામ છે, તો મને ઇન્વિટેશન આપવામાં ખચકાટ નહીં થાય. મારી પાસે પ્રોડક્ટ છે A1 છે. ઇવન શું કામ ખબર પડી, તો કે મેં પ્રોડક્ટનું નોલેજ લીધું ત્યારે મને ખબર પડી અત્યારે હું બિંદાસ કોઈને ઇન્વિટેશન આપવા ફોન કરી શકું છું. તો મને ઇન્વિટેશન આપતા શીખવું પડશે. આ વાતનું પણ મેં નોલેજ લીધું, ડેમો પણ મેં નવો શીખ્યો. શું કામ, તો કે મેં લખ્યું તું મારી ગોલ બુકમાં કે મારે આટલું શીખવાનું છે, મારે આટલું નોલેજ લેવાનું છે. સાહેબ ત્રીજા નંબરનું જેના ઉપર હું અત્યારે કામ કરી રહી છું કે જો મારે ટૂંક જ સમયમાં શોર્ટ ટર્મમાં, કારણ કે અમારો શોર્ટ ટર્મ ગોલ કહેવાય, ગોલ શોર્ટ હોય અને લોંગ હોય, અમારો શોર્ટ ટર્મ ગોલ કહેવાય. જો મારે ટૂંક જ સમયમાં શિક્ષક બનવું હોય ને તો મારે ટેબલ ઉપર જ ક્લોઝિંગ લેતા શીખવું પડશે. તો એ કેમ થશે? અગેન નોલેજ લીધે. તો અત્યારે હું એનું પણ નોલેજ જે છે એ લેવાનું ચાલુ જ છે. તો આવી રીતે જે છે એ પણ આપણે નોલેજ લેવાનું ચાલુ રાખવું પડે. એના પછી સાહેબ નેક્સ્ટ આપણે લખી નાખ્યું કે આપણે નોલેજ કેટલું લેવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ કે આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ. જ્યારે આપણે કોઈ પણ ગોલ આપણા પૂરા કરવા હોય તો આપણો એટીટ્યુડ કેવો જોઈએ. માર્કેટમાં આપણને લોકો એમ કે ભાઈ તમારું ઠીક છે કે 3 લાખના પાણી પીવાય, ઈ તમને પોહાય. કોક તો આપણને એમ કે તમને પોસાય અમને ન પોસાય. હું મહિને 2 લાખ કમાતી હોય, ની મહિને 5 લાખ કમાતો હોય, બરાબર, અમારા જ રિલેટિવ કેટલા બધા છે, મને એમ કે તમને પોસાય અમને ન પોસાય. મને વિચાર આવે કે આ એના કરતા હું રૂપિયા વાળી છું, બરાબર છે. તો આવું જયારે મને કહે ત્યારે મારો એટીટ્યુડ શું હોવો જોઈએ? તો મારે ઓલવેઝ એકદમ પોઝિટિવ એટીટ્યુડ રાખવો જોઈએ. જો મારા ઓરા અંદરથી પોઝિટિવ હશે તો સામેવાળો વ્યક્તિનો ઓલવેઝ એટીટ્યુડ પોઝિટિવ જ હશે. તો મારો એટીટ્યુડ મારે પોઝિટિવ રાખવો હશે જો મારે ટૂંક સમયમાં જે છે એ મારો ગોલ જે છે એ અચીવ કરવો હશે. તો પછી મારે સ્કિલ કઈ ડેવલપ કરવી પડશે? જો મારે મારો ગોલ પૂરો કરવો તો મારે સ્કિલ શું ડેવલપ કરવી પડે? તો કે મારી પાસે ડાયરેક્ટ સેલનું નોલેજ નથી, મારે લેવું પડશે. આ મારી સ્કિલ, બરાબર, અને વધારે ને વધારે ક્લોઝિંગ લઈ શકું એની સ્કિલ ડેવલપ કરવી પડશે. ત્યાર પછી મારી સ્ટ્રેટેજી શું? આ મેઇન પોઈન્ટ છે, આપણે આ બનાવતા જ નથી. મને 6 મહિનામાં મારો ગોલ પૂરો કરવો છે તો મારી સ્ટ્રેટેજી શું? તો કે મારે મારી સતત ટીમને જાગૃત રાખવી પડશે, મારે સતત વાંચવું પડશે, મારે મારી સ્ટ્રેટેજી શું અપનાવવી પડશે. મેં એક સ્ટ્રેટેજી બનાવી છે અને મેં મારી ટીમને પણ કીધું છે કે ભાઈ અમારી ટીમમાં મારે 6 મહિનામાં શિક્ષક બનવું છે. તો તમે બધા એક કામ કરો, 100 જણાનું લિસ્ટ બનાવો. આપણે 700-800 જણાનું લિસ્ટ બનાવી જઈએ, પણ એમાંથી કોઈ એવા 100 વ્યક્તિ ગોતો કે જેને હું 6 મહિનામાં ડેમો બતાવું અને મને ઈ જોઈને લાગે કે આ કાં તો ડ્રીમી વ્યક્તિ છે, કાં તો આના કોન્ટેક્ટ ઊંચા છે, કાં તો આ વ્યક્તિ જે છે એની એ જે છે બહુ ફૂલ પોઝિટિવ માઇન્ડ છે, એના ઓરા બહુ સારા છે.
બરાબર, તો આવી વ્યક્તિને મારે મારી ટીમમાં ઇન્ક્લુડ કરવી છે, તો આવી 100 વ્યક્તિઓનું લિસ્ટ બનાવો, તમારી સ્ટ્રેટેજી છે, તો જ હું ટૂંક સમયમાં જે છે એ સિક્સે બની શકીશ. તો આવી રીતે મારે મારો ગોલ જે છે એને સેટ કરવો પડે. હવે આ મેં ગોલ બનાવ્યો, આ મારો પ્રોફેશનલ ગોલ છે. ગોલ કેટલા પ્રકારના હોય? તો કે એક પ્રોફેશનલ ગોલ હોય જે મેં બનાવ્યો છે. બીજું એજ્યુકેશનલ ગોલ હોય કે ભાઈ 1 વર્ષની અંતર્ગત મારે જે છે એ કેટલું કામ કરવાનું છે. હવે એક વસ્તુ બહુ મસ્ત કહું, જ્યારે તમે ગોલ સેટ કરતા હોય ને ત્યારે 2 પ્રકારના ગોલ હોય, એક શોર્ટ ટર્મ ગોલ ને એક લોંગ ટર્મ ગોલ. મેં જે સિક્સે બનવાનો ગોલ બનાવ્યો છે ને એ મારો શોર્ટ ટર્મ ગોલ છે. પણ મારો લોંગ ટર્મ ગોલ શું છે? તો કે મારે મારી સ્કૂલ ચાલુ કરવી છે 5 વર્ષમાં. આ મારો લોંગ ટર્મ ગોલ છે. બરાબર, શોર્ટ ટર્મ ગોલ જે છે એ ઓલવેઝ તમારે લખવાની તમને કામ કરવા માટે પ્રેરિત કરશે. જેમ કે અત્યારે પણ મારા ખાતામાં જે છે એ એટલા પૈસા છે કે હું એપલ લઈ શકું, પણ મેં એક ફિક્સ ટાર્ગેટ બનાવ્યો છે કે હું સિક્સે બનીશ ને એ દિવસે જ હું એપલ લેવા જઈશ. એટલે આ મારો શોર્ટ ટર્મ ગોલ છે. તો તમારે તમારા શોર્ટ ટર્મ ગોલ લખવાના. હમણાં જ હું ને ભાવિન ચર્ચા કરતા હતા કે આપણા શોર્ટ ટર્મ ગોલ ઓલવેઝ હોવા જોઈએ. તો અમે એક બહુ સરસ મજાનો આ વખતે ગોલ રાખ્યો છે કે જો આ મહિનામાં અમારા 1-2 મશીન, મેક્સ ટુ મેક્સ 2 મશીન, બેયના એક મશીન ક્લોઝ થશે, તો જ અમારા લોકોને જે છે અમને ઈચ્છા છે કે જીએનસી હવે 1 વર્ષની થઈ તો એ સાયકલ પ્રોપર ચલાવી શકશે. જો અમે 2 મશીન ક્લોઝ કરશું તો જ જીએનસી માટે સાયકલ લેવી. બાકી સાયકલ કઈ મોંઘી વસ્તુ નથી, અમે અત્યારે જઈને લઈ શકીએ. પણ અમે ગોલ બનાવ્યો 2 મશીન ક્લોઝ થશે તો લેવી જ, નતર આવતા મહિને. તો આવી રીતે તમે શોર્ટ ટર્મ ગોલ બનાવો, આ તમને કામ કરવા માટે બહુ પ્રેરિત કરશે. એટલે તમારા શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ 2 ગોલ હોવા જોઈએ. આના ઉપરાંત તમારા પ્રોફેશનલ પણ ગોલ હોવા જોઈએ, એજ્યુકેશનલ ગોલ, કે મેં વિચાર્યું છે કે 1 વર્ષમાં જે છે એ હું મેક્સ ટુ મેક્સ હું તમને કહું છું કે 20 બુક વાંચીશ અને મિનિમમ જે છે એ 100 કલાકથી ઉપરના વિડીયો જોઈશ. આ મારો 1 વર્ષનો ગોલ છે, મારો એજ્યુકેશનલ ગોલ છે. કારણ કે જો મારામાં એજ્યુકેશન હશે તો જ હું મારા બીજા ગોલ પૂરા કરી શકીશ. 3જા નંબરની વસ્તુ મારો પર્સનલ ગોલ. પર્સનલ ગોલ એટલે શું? તો કે મારે મોબાઈલ લેવો છે. પર્સનલ ગોલ એટલે શું? તો કે મારે મોબાઈલ લેવો છે, ગાડી લેવી છે, બરાબર, બંગલો લેવો છે. આ બધા મારા પર્સનલ ગોલ હોય. પછી સોશિયલ ગોલ. જ્યારે આપણે બહુ સારું કામ કરતા હોય ત્યારે આપણો સોશિયલ ગોલ પણ હોવો જોઈએ. બરાબર, અત્યારે આપણા બધાનો સોશિયલ ગોલ એક જ છે કે જો આપણે કોઈ વ્યક્તિની ઘરે કેંગન આપશું તો આપણે એને હેલ્પ કરીએ છીએ, તો ઓલરેડી આપણે સોશિયલ ગોલ સાથે જોડાયેલા જ છીએ, ખાલી લખવાની જરૂર છે. તો આ મારો સોશિયલ ગોલ છે કે મારે લોકોની હેલ્પ કરવી છે. ફિઝિકલ ગોલ, મેં વિચાર્યું છે કે 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં અત્યારે મારું વજન બહુ વધારે છે કે જેનાથી મને આગળ જતા બહુ પ્રશ્ન થશે. તો મારે મારો વજન એટલીસ્ટ 60 કિલો કરવો છે. જો મેં આ લખ્યું ને તો અત્યારે એના ઉપર હું બહુ સારી રીતે કામ કરું છું. પછી ફાઇનાન્શિયલ ગોલ કે ભાઈ 10 વર્ષમાં, 5 વર્ષમાં, 6 વર્ષમાં મારા ખાતામાં એટલા પૈસા આવવા જોઈએ, હું આ લેવલ હોવું જોઈએ. ફાઇનાન્શિયલ ગોલ કહેવાય. ત્યાર પછી સ્પિરિચ્યુઅલ ગોલ કે મારા ખાતામાં એટલા પૈસા આવશે તો હું કેવી રીતે કેટલા લોકોને કેમ હેલ્પ કરીશ. આ મારો સ્પિરિચ્યુઅલ ગોલ હોવો જોઈએ. હું રોજે રોજ મેડિટેશન કરીશ તો આ મારો સ્પિરિચ્યુઅલ ગોલ છે. તો આ પણ મારે લખવો જોઈએ. બરાબર, તો આટલા જે છે એ ગોલના પ્રકાર છે. એની અંદર પણ શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ ગોલ છે. અને વાય શું કામ મારે ગોલ બનાવવા જોઈએ એ મેં તમને કીધું. હવે હું માઇક જે છે એ ભાવિન સરને હેન્ડ ઓવર કરું છું. જે માહિતી બાકી છે ભાવિન સર તમને આપશે. થેન્ક યુ સો મચ એવરીવન. મિત્રો, જે રીતે રીતિ મેડમે કીધું એ રીતે આપણા 2 પ્રકારના ગોલ છે એ ઓલવેઝ હોવા જોઈએ, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. અને આ દરેકની અંદર સ્પિરિચ્યુઅલ ગોલ હોય, પર્સનલ ગોલ હોય, પ્રોફેશનલ ગોલ હોય કે કોઈ પણ ગોલ હોય, એમાં દરેકની અંદર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ બનાવો. મોટા ભાગના લોકોએ છે ને વિઝન બોર્ડ બનાવ્યું છે. વિઝન બોર્ડમાં આપણા ગોલ નથી સમાતા. સાહેબ, તમે બુક બનાવો. અમે લોકોએ બુક બનાવી, 200 પાનાની બુક છે. જો આવી તમને કદાચ દેખાતી હશે, ખબર નહીં, વિઝન કદાચ ક્લિયર નથી આવતું. અમે લોકોએ 200 પાનાની જે છે ને બુક બનાવેલી છે. અને 200 પાનાની બુકની અંદર અમારા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ 2 ગોલ કરેલા છે. અને એની અંદર પ્રોપરલી અમે લોકોએ લખેલું છે કે આપણા ગોલ છે, સૌથી પહેલા તો ડ્રીમ લખો, ડ્રીમ લખ્યા પછી વાય લખો, વાય લખ્યા પછી તમારા ગોલ ક્યાં ક્યાં છે એ લખો, ગોલ લખ્યા પછી એની અંદર હર્ડલ્સ ક્યાં આવશે એ લખો, એના સોલ્યુશન ક્યાં છે એ લખો. તમારી પાસે સંપૂર્ણ જવાબ હોવા જોઈએ. અને સંપૂર્ણ જવાબ જે છે તમારી પાસે હશે, ધેન આફ્ટર જ તમે લોકો જે છે એ વર્ક કરી શકશો. આ એક ખાસ મહત્વની વસ્તુ. અહીંયાથી લેફ્ટ થઈ જાય. બીજા નંબરની વસ્તુ, તમે તમારી ડ્રીમ બુક જે છે ને સાહેબ, એટલે કે ગોલ બુક, જેમ મેડમે કીધું કે તમે ડ્રીમ બુક ને ગોલ બુક રાખો. ગોલ બુક તમે ઓલવેઝ તમારી સાથે રાખો
ક્યાં રાખો? ડેમો કિટમાં પણ રાખો, અને ડેમો કિટની સાથે સાથે તમે જ્યારે પણ ટીમને બોલાવો છો ત્યારે તમે તમારી ગોલ બુકને દેખાડો કે જો આ રહ્યા અમારા ગોલ. તે તારી ડ્રીમ બુક બનાવી નથી બનાવી તો એક કામ કર, કાલે સાંજે 7 વાગે આવું, 2 કલાક હું તને શીખડાવીશ કેવી રીતે ડ્રીમ બુક બનાવવાની. મારી સામે બેસજે, તારા ડ્રીમ બધા લખજે, તારા ફેમિલીને પૂછીને આવજે ડ્રીમ ક્યાં ક્યાં છે, ને પછી ઘરે જઈને તારી ડ્રીમ બુક બનાવજે ને 2 દિવસની અંદર મને બતાવજે. કમ્પલસરી હોમવર્ક લ્યો એની પાસેથી. બરાબર, હોમવર્ક લેશો તો જ તમે પ્રોપરલી વર્ક કરી શકશો. 1 મિનિટ. એક વસ્તુ મને સરે કીધી એટલે વચ્ચે યાદ આવી, જ્યારે તમે ડ્રીમ બુક તમારી ટીમને બતાવો ને, કારણ કે તમે ડ્રીમ બુક બનાવતા હશો, ટીમ તો તમારી સાથે જોડાતી જ રહેતી હશે, તો તમારી ડ્રીમ બુક જે છે ને એને પહેલેથી બતાવો. કદાચ એવું બને કે આ વર્ષે તમે ડ્રીમ બુક બનાવી પૂરી થઈ ગઈ, તો નેક્સ્ટ યર તમે બીજી ડ્રીમ બુક બનાવો, તો જૂની ડ્રીમ બુક સાચવીને રાખો, તમારી ટીમને બતાવો કે જો ભાઈ હું કેંગનમાં આવ્યો ને પહેલા મેં આવી ડ્રીમ બુક બનાવી હતી, એમાંથી મારા 5 ગોલ પૂરા થઈ ગયા, 5 બાકી છે, 6 ગોલ પૂરા થઈ ગયા, 7 બાકી છે. એટલે એને પણ ઇન્સ્પિરેશન મળશે કે આમાં ખાલી મેં ગોલ લખ્યા, ઈ લખેલા નથી પણ પૂરા પણ થયા છે. ડ્રીમ બુક છે ને ઓલવેઝ તમારી સાથે હોવી જોઈએ. જેમ કે અત્યારે હું ડેમો બતાવવા જાઉં છું તો મારી સાથે મારી ડ્રીમ બુક હોય છે. જેમ કે આજે જ અમારે સલીમભાઈ છે મારી સાથે, બરાબર છે, જે સલીમભાઈ સાથે અમે પાલીતાણા આજે જવાના છીએ, બાબરા જવાના છીએ, ચરખા જવાના છીએ, 3 જગ્યાએ મારી મીટિંગ છે. તો કન્ટિન્યુ 3 જગ્યાએ મારી જે છે ડ્રીમ બુક અમારી સાથે જ હશે. અને ઓલવેઝ તમારે ફેમિલી સાથે બેસીને જ તમારે તમારા ડ્રીમ કમ્પલસરી બનાવવાના છે, કમ્પલસરી. સૌથી મોટી ભૂલ મેં ને રિદ્ધિએ શું કરી હતી એ હું તમને કહું. બરાબર, કે અમને લોકો જયારે દીક્ષિત સાહેબે કીધું હતું ત્યારે અમારા ગોલ જે છે એ અલગ અલગ સેટ કરેલા હતા. બરાબર, મેં એવું વિચાર્યું હતું કે લોન પૂરી કરવી છે, રિદ્ધિ એવું વિચાર્યું હતું કે આના માટે આવું કંઈક લેવું છે. પછી અમે બે જયારે ભેગા ગોલ ડિસાઈડ કર્યા, એ સમયે પર્ટિક્યુલર અમારા ગોલ કન્ફર્મ થયા કે ભાઈ હવે ડ્રીમ નહીં, ગોલ આપણી પાસે આ છે. બરાબર, મેં કીધું ગાડી આપણે લેવાની શું જરૂર છે, એના કરતા પહેલા લોન કમ્પ્લીટ કરી નાખી. રિટાયરમેન્ટ આપણે પેન્શન તો આવવાનું નથી તો આપણો પોર્ટફોલિયો એટલો મોટો કરી નાખી, જેટલા અત્યારે કમાઈએ છીએ એટલા રિટાયરમેન્ટ પછી કમાઈએ. તો અમારા ગોલ છે ને કમ્પ્લીટલી ચેન્જ થવા માંડ્યા. ડ્રીમ છે ને એ ડેઈલી ચેન્જ થાય, ગોલ છે ને ફિક્સ રહે. અને ગોલ બુક ની અંદર લખેલું હશે તો એ બાપના બોલે પૂરું થશે થશે ને થશે, એમાં કન્ફર્મ શંકાને સ્થાન જ નથી. જો તમે લખેલું નથી તો તમારું પૂરું થશે નહીં, જો તમારું લખેલું છે તો તમારું પૂરું થશે. સંતોષ નાયર છે ને બહુ સરસ વસ્તુ કે અત્યારે તમે જે જગ્યાએ છો ને એ તમે વિચાર્યું હશે ને તો જ તમે ત્યાં છો, અને અત્યારે તમે જે જગ્યાએ કદાચ છો બહુ નીચા લેવલે, એ તમે વિચાર્યું છે ને તો જ તમે ત્યાં છો, અધરવાઇઝ નહીં હોય. એક વસ્તુ હજી કહેવાની રહી ગઈ હતી. અત્યારે આપણો પરિવાર બેઠો છે એટલે કઈક નવું 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 યાદ આવે જ છે. એમ જ થાય છે ઘણું બધું કહી દઈએ. સાહેબ, જયારે મેં બુક વાંચી ને ત્યારે ડ્રીમ બુક બનાવવાનું મહત્વ સમજાયું હતું ને એમાં એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું કે હેલન કેલર જે છે ને, તમે બધા લોકો એનું નામ સાંભળ્યું હશે. આ એક્ઝામ્પલ મને સખત ગમ્યું એટલે મને તમને કહેવાની, શેર કરવાની ઈચ્છા થઈ. હેલન કેલર નું નામ આપણે સાંભળ્યું હશે. જન્મથી અંધ હતા આ વ્યક્તિ, પણ એને એના જીવનમાં જે છે એ ઘણા બધા સારા કામ કર્યા, કે કેટલા બધા લોકોની હેલ્પ કરી, અંધ હતા છતાંય લોકોની હેલ્પ કરી, કેટલું બધું લખ્યું, લેખક હતા, બરાબર, કોક વખત બહુ સારું સિંગ ગાતા પણ ખરી. એટલે એને એના જીવનમાં બહુ બધું લેવલ અચીવ કર્યું. એક વખત એક ઇન્ટરવ્યુ વાળા જે છે એનો ઇન્ટરવ્યુ લેતા હતા અને એને પૂછ્યું કે તમારા જીવનમાં તમે અંધ છો, આના કરતા મોટું દુઃખ તો લગભગ બીજું કોઈના માટે કઈ હશે નહીં ને. એટલે એને બહુ સરસ વાત કરી કે મારા જીવનમાં સૌથી મોટું દુઃખ અંધ છે એવું નથી, અને કોઈના જીવનમાં પણ અંધ છે એ સૌથી મોટું દુઃખ ન હોય, કારણ કે હું એવી વ્યક્તિ છું કે હું મારા સપનાનું ઘર નથી જોઈ શકતી છતાંય હું દોડું છું. હું એવી વ્યક્તિ છું કે મારી પાસે મારી સપનાની ગાડી નથી છતાંય હું દોડું છું. હું એવી વ્યક્તિ છું કે મારી પાસે મારી ફેમિલી નથી, અને છે તો એ કેવા છે એ મને ખબર નથી છતાંય હું એના માટે દોડું છું. તો મોટું દુઃખ એ છે સાહેબ કે ભગવાને તમને આંખો આપી છે, ખુલ્લી નજરે તમે આખી દુનિયાને જોઈ શકો છો, અને બધું જ તમે તમારી આંખમાં કેપ્ચર કરી શકો છો, અને એમાંથી તમે તમારા ડ્રીમ અને ગોલ બનાવી શકો છો, છતાંય તમારા જીવનમાં કોઈ ગોલ નથી. તો એના કરતા મોટું દુઃખ બીજું કોઈ નથી કે તમારા જીવનમાં કોઈ ગોલ નથી. એટલે ઓલવેઝ યાદ રાખવાનું કે ઓલવેઝ સેટ યોર ગોલ. જે જન્મથી અંધ વ્યક્તિ હોય, જો એ આટલું બધું વિચારી શકે, એ કઈ જોઈ નથી શકતા છતાંય એટલું બધું પૂરું એના સપના પૂરા કરી શકે, તો આપણે પણ આપણા સપના પૂરા કરી શકીએ. એવું એને ઇન્ટરવ્યુ જે લેતા હતા એને કીધું. ઓલા ભાઈ બિચારા ક્વેશ્ચન પૂછતા બંધ. એટલે ખૂબ સરસ એક્ઝામ્પલ મને લાગ્યું, જે મને લાગી એવું, અને મને એવું લાગ્યું મારે તમને શેર કરવું જોઈએ. અને એક બહુ મસ્ત વાત ભાવિન સરે કીધી કે ઓલવેઝ તમારે તમારી ડ્રીમ બુક ફેમિલી સાથે બનાવવી જોઈએ. આનું રીઝન શું થાય, આનું કારણ શું થાય, એનું એક જીવતું જાગતું એક્ઝામ્પલ હું તમને આપું. સાહેબ, મેં જયારે કમાવાનું ચાલુ કર્યું ને ત્યારે મારા ડ્રીમ ઘણા બધા હતા, મારા ગોલ પણ ઘણા બધા હતા.
પણ ઓલવેઝ મેં મારા પપ્પાના મોઢામાં એક વસ્તુ સાંભળી હતી કે મારે ગાડી લેવી છે, મારે ગાડી લેવી છે, મારે ગાડી લેવી છે. પણ કોઈને કોઈ કારણોસર એ ગાડી લેવાનું વિચારે માંડી વાળે, ગાડી લેવાનું વિચારે માંડી વાળે. પણ જ્યારે મારા ખીચામાં પૈસા આવ્યા ને ત્યારે મેં પેલી મારા પપ્પાને કાર ગિફ્ટ કરી. આ મારો ગોલ નહોતો, આ મારા પપ્પાનો ગોલ હતો, જે એને મને ઇનડાયરેક્ટલી કીધો હતો. અને ઈ મારા સબકોન્શિયસ માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક ફરતો હતો કે મારે મારા પપ્પાના ગોલ પૂરા કરવા છે. હું દોડતી હતી પણ હું મારી ફેમિલી માટે વધારે દોડતી. સેમ ટુ સેમ ભાવિનની વાત કરું, અમારી પાસે ગાડી હતી જ પણ અલ્ટો હતી. હું આજથી 6-7 વર્ષ પહેલાની વાત કરું છું કે જ્યારે અમારી પાસે ગાડી હતી, અલ્ટો હતી. પણ અમે જ્યારે પણ અમદાવાદ ગાંધીનગર અમારા કામે જતા ને અમે કેટલી બધી રસ્તામાં ક્રેટા જોતા, ભાવિને એમ કહેતો આ ગાડી કેટલી સરસ છે, કેટલી સરસ છે. અને મારા મગજમાં એક જ વસ્તુ ફરતી, સાહેબ મારા ખાતામાં ખાલી 5 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ દેવાના હતા, અમે બધાય દઈ દીધું કે પાછળનું બધું જોયું જશે, આવતા મહિને હપ્તો ભરવાનો એ પણ જોયું જશે. કહેવાનો મતલબ એ છે કે જો તમે તમારી ફેમિલી સાથે રહી અને ગોલ બુક બનાવશો ને તો તમે તમારા ગોલ પૂરા કરવા માટે અત્યારે જેટલા દોડો છો ને એના કરતા 4 ગણી સ્પીડે દોડશો. આ મારી ગેરંટી છે, આ મારો પર્સનલ અનુભવ છે, એટલે હું તમને કહું છું. તો આજે જે છે એ સેશનને અમારા તરફથી અમે પૂરું કરીએ કે આપણે આપણી ડ્રીમ ગોલ બુક જે છે એને કેવી રીતે બનાવવી જોઈએ. તમે બધા લોકોએ શાંતિથી અમને આટલો ટાઈમ સાંભળ્યા એના માટે થેન્ક યુ સો મચ. દીક્ષિત સરને માટે હવે હેન્ડઓવર કરીએ કે કઈ પણ પ્રકારના ક્વેશ્ચન આન્સર હોય તો દીક્ષિત સર જે છે સોલ્વ કરે. થેન્ક યુ સો મચ એવરીવન, થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. આપ આપની સ્ક્રીન સ્ટોપ કરી દેશો મેડમ? એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધાય. તમે સ્ક્રીન શેરિંગ બંધ કરી દેજો મેડમ. શું વાત છે? સો આઈ થિંક કેવું રહ્યું ભાઈ બધાય? પેલા તો બોલો. અરે વાહ, ચેટ બોક્સમાં લખો, કંઈક લખો બધા. શું વાત છે? વેલ ડન, વેલ ડન, જોરદાર સુપર. જોરદાર હીરો ચમકાયો તમે ભાઈ. આ ક્યાં હતા અત્યાર સુધી બધાય? ઓટીપી કરી નાખી અર્જન્ટ યાર, મારાથી રેવાય ને બાપુ. થેન્ક યુ ચલો ભાવિનભાઈ, થેન્ક યુ. બહુ સરસ રહ્યું આજનું session. amazing session. બહુ મસ્ત, યસ. બહુ મસ્ત. સો electrifying, જોરદાર, જબરદસ્ત, extraordinary, mind blowing, super good. ચલો, anyone wants to share anything તો just raise your hand, તો આપણે અનમ્યુટ કરીએ. કોઈ કઈ શેર કરવા માંગતું હોય આજના સેશનને લઈને? યસ શીતલબેન કાલાવડિયા. યસ શીતલબેન, Good morning, everyone. ગુડ મોર્નિંગ. બધા જ કઈ લીડર્સ પાસેથી ગોલ બનાવતા તો શીખી લીધું હતું, પણ પર્ટિક્યુલર કેવી રીતે કઈ રીતે એમાં કામ કરવું ને એ આજે ખાસ કરીને છે. વિઝનમાં તમે અમને નંબર પણ આપી દીધો તો તેમ છતાં કઈક એમાં ખૂટતું હતું. શું ખૂટતું હતું ને આજે સમજાઈ ગયું, મેડમે સમજાવ્યું ને એટલે જેનો હવે અમે એપ્લાય કરી અને આગળના દિવસોમાં તમને એનું રિઝલ્ટ દેખાઈ જશે. સુપર સુપર ગ્રેટ. ચલો, એના સિવાય કોઈ બીજું? યસ, કોઈ શેર કરવા માંગે છે વ્યૂ આજના સેશન ઉપર? એનીવન? ઘણા બધાને ઘણું બધું મળ્યું છે ડેફિનેટલી. યસ સચિનભાઈ, પ્લીઝ પ્લીઝ શેર. સચિનભાઈ. યસ, વેરી ગુડ મોર્નિંગ. મને ઘણી બધી વસ્તુ, હું ઘણા બધા ગોલ લખતો હોઉં છું અને એની ઉપર કામ કરતો હોઉં છું. 2018 થી હું એવું કરું છું. લગભગ 46 ગોલ મેં પૂરા કરી લીધા છે, મેં લખ્યા હતા એમાંથી. વાહ. અને ખૂબ સારા સારા ગોલ પૂરા કરી લીધા છે. ખિસ્સામાં જે રાખું છું 9 ગોલ, એમાંથી પણ 2 થી 3 ગોલ પૂરા થવામાં છે તારીખની અંદર. અને છતાંય મને આજે ઘણી નવી વસ્તુ શીખવા મળી કે સોલ્યુશન કેવી રીતે રાખવું, પછી હર્ડલ્સ આવશે તો એનું કેમ કરવું, પછી પોઝિટિવ એટીટ્યુડ છે, પછી સ્કિલ ડેવલપ હજી મારે ઘણી બધી કરવાની રિક્વાયરમેન્ટ છે, સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી કે ટાઈમલી ગોલ પૂરો થાય, એના માટેની ઘણી બધી વસ્તુ શીખવા મળી. ખૂબ જ સરસ, અમેઝિંગ, ફેન્ટાસ્ટિક. યસ, થેન્ક યુ સચિનભાઈ. યસ વિશાલ ગોહિલભાઈ. વિલાસ ગોહિલ, સોરી, વિલાસ ગોહિલ. હા, નમસ્તે સર. નમસ્તે. ગુડ મોર્નિંગ. હા, આ જે ટોક આપી એમને બંને એ બદલ પહેલા તે બંને આભાર માનું છું. અને આનો વિડીયો ગ્રુપમાં મૂકવો જોઈએ. પરિવાર પછી હજી એમ થઈ હજી એકવાર સાંભળવું મન થાય છે. જી જી, બિલકુલ બિલકુલ, ગ્રુપમાં મૂકી દઈશું. થેન્ક યુ સો મચ. લોકોની ડિમાન્ડ છે કે ભાવિન સરને હજી સાંભળવા છે,
તો ભાવિનભાઈ 2 મિનિટ માટે આવો પાછા. કાંઈ વાંધો નહીં સાહેબ, કહેજો. યસ, બોલો બોલો, તમે કંઈક બોલો 2 મિનિટ. તમારું કેવું શું છે, લાસ્ટમાં કંઈ એડ કરવું હોય તો પ્લીઝ. મેં તો સાહેબ મારા થકી જેટલું કહેવાનું હતું એટલું કહી દીધું, કારણ કે સમય મર્યાદાની અંદર આપણે બધું પૂરું કરવાનું હોય એટલે યસ યસ યસ. એટલા માટે. ચલો, કોઈ ક્વેશ્ચન આન્સર બીજા ડાયરેક્ટ ભાવિનભાઈને પૂછવા હોય તો બી પૂછી શકો છો. રિદ્ધિ મેડમને પૂછવું હોય તો પૂછી શકો છો. યા વિથ અસ. તો આગલી 5 મને મિનિટ હજી. વચમાં કોકે કમેન્ટ કરેલી હતી કે કઈ બુકો વાંચો છો, તો અમે Yes, ડ્રીમ yes. બુક જે છે એ સંતોષ નાયરના વિડીયોમાંથી શીખ્યા હતા. અને બીજા નંબરે જે છે અમે અત્યારે બુક 2 પ્રકારની રીડ કરીએ છીએ. એક પહેલા નંબરની એક સુરેન્દ્ર વત્સ કરીને છે, એની એક યુટ્યુબ ચેનલ છે ચેટ વિથ સુરેન્દ્ર વત્સ. જબરદસ્ત ડાયરેક્ટ સેલિંગના વિડીયો મૂકે છે. અને એની એક બુક છે કે તમારે ડાયરેક્ટ સેલિંગનો બાદશાહ કેવી રીતે થવું. હું તમને બધાને ભાઈ તરીકે સજેસ્ટ કરીશ કે તમારા લોકોએ કમ્પલસરી બુક વાંચવી જોઈએ. 300 રૂપિયાની બુક છે. અત્યારે એમેઝોન ની અંદર સ્કીમ છે, 89 રૂપિયાની આ બુક મળે છે એમેઝોન ઉપર, 89 રૂપીઝ ઓનલી. એટલે આ બુક મેં 300 રૂપિયાની લીધી હતી, પણ હમણાં દીક્ષિત સાહેબ આવ્યા હતા ત્યારે અમે જોયું તો અમે ટીમ માટે 4-5 બુકો મંગાવી. તો 89 રૂપીઝની જ છે અને વાંચવી જોઈએ. લગભગ 270 પાનાની એ બુક છે. ગોલી જેવી બુક છે, કઈ ઘટે નહીં. બરાબર છે કે ડાયરેક્ટ સેલિંગ નો બાદશાહ. અને બીજા નંબરે હું તમને એક સિમ્પલ ભાષામાં કહું ને કે અત્યારે સૌથી હાઈએસ્ટ ક્લોઝિંગ ના ફોટા મનોહર સાહેબ ના આવે છે. તો આ બુક વાંચશો ને એટલે બધા મનોહર સાહેબ થઈ જાઓ, ધડાધડ ક્લોઝિંગ આવશે. બરાબર છે, એના જેવી આ બુક છે. એટલે એક વખત તમે બધાય ખાસ આ બુક રીડ કરજો. અને બીજા નંબરે સૌથી મહત્વની વસ્તુ અત્યારે ઓલી કઈ બુક વાંચું છું, સવાલે જવાબ છે. સવાલે જવાબ છે એ જબરદસ્ત બુક છે. પણ મને એવું લાગ્યું સવાલે જવાબ છે એ વાંચતો હતો ને ત્યારે કે ઓલી બુક વાંચ્યા પછી એની અંદરથી 3 થી 4 જ મુદ્દા નવા જાણવા મળ્યા. પણ ઓલી બુક સૌથી પહેલા તમારે રીડ કરવી જોઈએ. અને બાકી એક મેં સંતોષ નાયર સાહેબ, યસ, એક લક્ષ્ય કરીને બુક છે, એ જોરદાર છે. લક્ષ્ય એ તમે એમેઝોન ઉપર સર્ચ કરશો ને એટલે લક્ષ્યની અંદર ઘણી બધી બુકો આવશે. એમાં બેસ્ટ સેલર ની અંદર સૌથી પહેલી જ બુક આવશે ને એ તમારે લેવાની, લક્ષ્ય. 3 બેઝિક બુક વાંચવી જોઈએ. યસ, 3 બેઝિક બુક છે ને તમે 3 બેઝિક બુક છે ને તમારે કમ્પલસરી વાંચવી જોઈએ. અને એક ખાસ મહત્વની વસ્તુ કે તમારા લોકોને આ 3 બેઝિક બુક ની અંદર સૌથી પહેલી બુક જે છે ને એ લક્ષ્ય વાંચવી જોઈએ. બીજા નંબરની બુક જે છે એ તમારે ખાસ કરીને આવડી ડાયરેક્ટ સેલિંગ જે સુરેન્દ્ર વત્સની છે એ તમારે ખાસ કરીને વાંચવી જોઈએ. સૌથી મહત્વની જોરદાર બુક છે આવડી. અને ત્રીજા નંબરની બુક છે. આ 3 બુકના ફોટા હું તમને લેખકના નામ સાથે આપણા ગ્રુપમાં નાખી દઈશ, એટલે તમે લોકો એક વખત છે ને જોઈ લેજો. આપણે સિનર્જી ગ્રુપની અંદર મૂકી દઈશ. અને ડ્રીમ બુક છે ને, ડ્રીમ બુક એ તમે તમારી ટીમને બતાવો ને, અને એ સમયે તમારી ટીમને બતાવો ને એ સમયે તમે ખાસ કરીને આ 3 બુક તમારી ટીમને ગિફ્ટ પણ કરો કે મોટા તારે આ વાંચવાની જ છે, કમ્પલસરી માન હમ દઈને કહ્યું તારે વાંચવાની જ છે, ગમે થઈ જાય. અને જેટલું વાંચ ને એના પછી તારે મને રિવ્યુ પણ દેવાના છે. બરાબર, અમુક લોકો હાઇલાઇટ કરતા હોય, નીચે અંડરલાઈન કરતા હોય, એવું નહીં. પ્રોપર એની નોટ્સ બનાવવાની છે અને તારે મને કમ્પલસરી એનું હોમવર્ક લેવાનું છે. આપણે કેમ ઓલા પ્રાઇવેટમાં જોબ કરતા હોય તો સવારથી સાંજ સુધી આપણને ટાર્ગેટ જ આપ્યા રાખે. બરાબર છે, તો તમારે એને કમ્પલસરી ટાર્ગેટ આપવાનો છે કે ભાઈ તારે આજના દિવસમાં 20 પાના તો ગમે એમ કરીને વંચાઈ જ જવા જોઈએ. 20 પાના શું વાંચે ને એ તારે મને કહેવાના છે. કારણ કે આપણે એના ફાયદા માટે જ કહીએ છીએ. થોડાક સ્ટ્રિક્ટ થશું, ઓલા કે ને કે સોટી વાગે સમસમ વિધિ આવે રમઝમ. બરાબર છે, તો તમે થોડાક તમારા ડાઉનલાઈન પ્રત્યે થોડાક સ્ટ્રિક્ટ થશો ને કે સાહેબ તમારે વાંચવાની છે. મારી ટીમમાં મારા કરતા મોટા લોકો છે. અત્યારે સલીમભાઈ પણ છે. તો સલીમભાઈ મેં ગઈકાલે જ કીધું કે સલીમભાઈ તમારે ગમે થઈ જાય બુક તો વાંચી કમ્પલસરી વાંચવી જ પડશે, તો જ મેળ આવશે, બાકી નહીં મેળ આવે. તો સલીમભાઈએ પણ હામાં હા પુરાવી. શું કામ? કારણ કે મેં એના સારા માટે જ કીધું છે, મારો કોઈ સ્વાર્થ જ નથી. એટલે ડ્રીમ બુક પણ તમે એને કમ્પલસરી બનાવવાનું કયો, કમ્પલસરી. અને એને એક વખત શીખડાવો આવી રીતે કે કેવી રીતે બનાવવાની છે. કારણ કે આપણા બધા લોકોની ટીમમાં ઘણા બધા મેમ્બર છે, પણ અત્યારે ઘણા બધા મેમ્બર જોડાયેલા નથી. તો એક વખત એ લોકોને લીંબુ પાણી ઘરે પીવા બોલાવો અને લીંબુ પાણી હારે ડોઝ આપો, એટલે રેડી થઈ જાય બધા. Thank you. સુપર થેન્ક યુ ભાવિનભાઈ.
હા, ભાઈનભાઈ ને એવું છે કે સાહેબ હું તો કામ ન કરું તમારે મને ખીજાવવાનું, મને તમારે સર્વિસ કરવાની. પછી હું જો એ ન કરું એને કે ખીજાવ નહીં, તો એને મને ફોન આવે ને એમ કહીને એ મને ખીજે કે તમે મને કેમ ન ખીજાણા, તમારા પાસે કેમ કામ ન કરે, એમ કહીને એ મને ખીજાય. પછી હું એને કહું ભાઈ આ કામ મારું હતું મને કરવા દો, તો તમે મારો વારો ન થવા દેતા, તો કે તમે મને નથી ખીજાતો એટલે મારે તમને કહેવું પડે. સો બ્લેસ ટુ હેવ યુ ભાવિનભાઈ ઇન માય ટીમ. યસ ભાવેશભાઈ. સર, ભાવિન સર ને રિધિ મેમ, આજનું સેશન ખરેખર ખૂબ જ મસ્ત હતું અને ઘણું બધું જાણવા મળ્યું. અને સરે કીધું કે આ બુક લઈ લ્યો, તો મેં તો ઓર્ડર કરી દીધો. અરે વાહ, સુપર. આને કહેવાય ક્વિક ડિસિઝન. જોરદાર જોરદાર, બહુ જ સરસ. આ બુક ઓર્ડર થઈ ગઈ અને ખૂબ મજા આવી. થેન્ક યુ. વેરી ગુડ વેરી ગુડ. ચલો, જો આ ભાવિનભાઈ કીધું ને એટલે એક વાત હું કહી દઉં. જેટલા લોકો ફોર એક્ઝામ્પલ બિંગ મારી ટીમ છે, મારી ટીમમાં જેને આ બુક વાંચવી હોય ને એને બુક મારા તરફથી ગિફ્ટ. જેટલા લોકો વાંચ્યું હોય એને મને કહેવાનું સર મારે બુક જોઈ છે, સો એ બુક મારા તરફથી. પણ બુક વાંચવાની એની હોવી જોઈએ. હું કોઈને બુક સામેથી નહીં આપું, બટ ધોઝ હુ વોન્ટ્સ ટુ રીડ એ સિમ્પલી મને મેસેજ કરે કે સર મારે બુક જોઈએ છે, હું બુક એને પહોંચાડી દઈશ. એ મારી જવાબદારી. રાઈટ. હવે વાંચવાની કેટલી ભૂખ છે, મારી પાસે થાળી છે, જમવું કેટલા છે એના ઉપર છે. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ ભાવિનભાઈ. સાહેબ એક વાત કહી દઉં. જી. સચિનભાઈ વોરા છે ને, એની પાસે મેં જીએનસી ની 2-3 પોલિસી ઉતરાવી છે. જી. અને સચિનભાઈ છે ને, એને મને જ્યારે આવે ને ત્યારે મને એમ કહે કે ભાવિનભાઈ તમારે છે ને એક જ પ્રોબ્લેમ છે, વેઇટ ઓછું કરી નાખો, વેઇટ ઓછું કરી નાખો. અને સચિનભાઈ એ છે ને આ મને કહેતા ને, એટલે મિત્ર તરીકે કહેતા, કોઈ દિવસ ખોટું નહીં. એટલે મેં મારો ગોલ ડ્રીમ માંથી ગોલ બનાવ્યો. મેં એને કીધું તો આપણે ખાવા પીવા તો જોઈએ, પાર્ટી નો મેળ આવે. પછી સચિનભાઈ ઓલવેઝ હેલ્પ કરવાની ભાવના રાખે. અને એક બે મિત્રો વારે મને વાત કરાવી કે કેવી રીતે વેઇટ ઘટાડવું જોઈએ, શું છે શું નહીં. તો સચિનભાઈ ખાસ હું તમારા આખે પરિવારમાં હું તમને થેન્ક યુ કહું કે મેં ને રિદ્ધિએ વેઇટ ઘટાડવાનું ચાલુ કર્યું. 12 દિવસમાં મારું 3 કિલો વેઇટ ઘટ્યું અને રિદ્ધિનું 3 કિલો વેઇટ ઘટ્યું 12 દિવસમાં. સુપર સુપર, વેરી ગુડ. વાહ સચિનભાઈ વાહ. એક તમારું મિનિટ બોલી શકું? જી પ્લીઝ. એમાં એવું છે કે મને એવું લાગ્યું હોય કે આ મારા મિત્ર છે ને એને કઈ ખરાબ નહીં લાગે, તો હું વધારે ફોર્સફુલી સમજાવું ને કહું. તો એ મને ખૂબ સારું લાગ્યું કે એને પોઝિટિવલી લીધું અને એક્શન લીધું અને એને રિઝલ્ટ પણ મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અમારો ગોલ 12 થી 15 કિલો વેઇટ રીતિબેનનું અને ભાવિનભાઈનું ઘટાડવાનો મારો ગોલ છે. વાહ. સાહેબ અત્યારે મેં મારો ગોલ નાખ્યો, મારે ને રિદ્ધિએ 33 કિલો ઘટાડવાનું છે. વાહ વાહ, વેરી ગુડ. યસ રમણીકભાઈ. હા સાહેબ. બોલો બોલો. સાહેબ, મીટિંગ ને બધું આપણે એટેન્ડ કરીને થોડોક ઇન્સ્પાયર થઈને મેં લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ગુડ હજી હું ગુડ. છે ને 15 દિવસ રહીશ તમારી પાસેથી ટાઈમ, અને મારે બુક વાંચવી છે, પછી જ હું આગળ વધીશ એવો મેં વિચાર કર્યો છે. તો મારે બુક આમ જોકે એ પ્રોસ્પેક્ટિંગ ને બધું ચાલુ જ છે અત્યારે, પણ બુક વાંચવી છે સાથે સાથે. વાહ, સરસ સરસ, ગુડ. હું ટૂંક સમયમાં આજે જ કદાચ ઓર્ડર કરી દઈશ, જે સરે કીધી 3 બુક, ને બુક વાંચી અને હવે થોડાક આપણે એક્ટિવ થાય એમ, અને મજા આવશે એમ કામ કરવાની. આ તાલીમના હિસાબે અમને ઘણું બધું જાણવા મળ્યું છે. અને આપણે માકર સાહેબ, શું નામ છે ને સાહેબનું? રિદ્ધિ મેડમ ને ભાવિનભાઈ. ભાવિનભાઈ નો ખૂબ ખૂબ આભાર. એને આજે ઘણો બધું અમને માર્ગદર્શન આપ્યું એ બદલ થેન્ક યુ. બસ એટલી જ વાત કરવી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. યસ, બુકના નામ છે એ કવર પેજ સાથે ગ્રુપમાં આવી જશે, બરાબર. 3 બુક ગુજરાતીમાં અવેલેબલ છે, એક હિન્દીમાં છે, બાકી 2 ગુજરાતીમાં છે. તો એ હમણાં ગ્રુપમાં નાખી દેશે ભાવિન સર હમણાં 3 બધાના. અને હવે આપણે 8 વાગી ગયા છે, 2 મિનિટની વાર છે. તો લાસ્ટમાં આપણા લીડર મિલનભાઈનો રિક્વેસ્ટ કરીશ કે તમે આવો, વાઇન્ડ અપ કરો સેશનને. એન્ડ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ફરી વાર રિદ્ધિ મેડમ અને ભાવિન સર માટે. વોટ અ માઇન્ડ બ્લોઇંગ સેશન, સુપર. યસ. સો સિનર્જી 1.0 આવું છે તો 2.0 ક્યાં જશે? યસ મિલન સર. યસ. ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. મમરા ભરી દીધા કે નહીં ભાવિનભાઈ? ગોબો ઉપાડી દીધો, બધાય ઠીક છે બને એવડો ગોબો ઉપાડી દીધો. યસ યસ યસ.
દીક્ષિતભાઈ ને મારે વાત થતી જ હોય કે એનર્જી બંને હસબન્ડ વાઈફમાં એક્સ્ટ્રાઓર્ડિનરી છે, અને આઈ થિંક આઈ એમ રિયલી હેપી કે નાઉ ધેટ એનર્જી ઇઝ બીંગ ચેનલાઇઝડ, અને આઈ એમ શ્યોર કે એનું રિઝલ્ટ અમેઝિંગ મળશે. જે દેખાઈ રહ્યું છે, બોડી લેંગ્વેજમાં દેખાઈ રહ્યું છે, ઓરામાં દેખાઈ રહ્યું છે. સો આઈ એમ રિયલી હેપી કે આપણી ટીમ એક ખૂબ જ સારી દિશામાં જઈ રહી છે, અને લોંગ ટર્મ સસ્ટેનેબલ ગ્રોથ ઉપર મને એવું દેખાય છે કે હવે આપણે જઈ રહ્યા છીએ. તો રિયલી થેન્કફુલ ભાવિનભાઈ, રિધિબેન, તમે જે આજે નોલેજ શેર કર્યું, ગોલ Thank you, કેવી sir. સેટ કરવા, ગોલમાં શું ધ્યાન રાખવું, શું કામ હસબન્ડ વાઈફે સાથે ગોલ સેટ કરવા જોઈએ, ફેમિલીના ગોલ શું કામ સાથે હોવા જોઈએ, કારણ કે બધા લોકો એક દિશામાં વિચારી શકે. તો રિયલી આઈ હોપ કે આજે આવેલા દરેક લોકોને આમાંથી 100% વેલ્યુ મળી હશે. બુક રીડિંગ કરવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલો પડાવ રીડિંગથી જ છે, અને તમે લોકોએ ચાલુ કર્યું છે, ને આઈ વિશ કે આપણી ટીમમાં બુક રીડિંગનું ડુપ્લિકેશન બહુ સારી રીતે થાય. સો થેન્ક યુ દીક્ષિતભાઈ ફોર અરેન્જિંગ ધીસ વન્ડરફુલ સેશન. રોજે Thank નવું you. કંઈક મળે છે સવારે 7 થી 8 માં, અને સિનર્જી 1.0 તો સક્સેસફુલ છે જ, પણ આનાથી આગળ પણ ઘણા મોટા પ્લાન લઈને આપણી ટીમ આવી જશે, કારણ કે દેખાઈ રહી છે કે એનર્જી આપણને સામેથી એટલી મળી રહી છે. તો યસ દીક્ષિતભાઈ, થેન્ક યુ. Yes, આઈ વુડ લાઈક ટુ હેન્ડ yes. ઇટ ઓવર ટુ યુ અગેન. થેન્ક યુ. Thank you so much. So last કોઈ પણ એક person અગર if still he or she wants to share anything, like કોઈ भी એક વ્યક્તિ, કોઈ भी last. Yes, મનોહરભાઈ, please. सभी को पहले तो गुड मॉर्निंग। Good morning. आज तो भाविन भाई ने मुझे वो पता नहीं बोलते हैं ममरा भरी दीदा, वो ममरा बोले तो खाने वाला है वही ना? हाँ, वही. ओके, तो इन्होंने रियल में भर दिया। मेरा तो एक्चुअली वो इतना भर दिया कि मैं बोल ही नहीं पा रहा था। बमरा तो भरने का एक स्पेशल क्लास देंगे वो उसको क्या बोलते हैं। भाविन भाई को, ये निधि को, इनको पहले तो शुभकामनाएं कि आपने बहुत अच्छा सेशन लिया। दूसरा, मैं नोट कर रहा था, देखिए ये छोटी छोटी चीजें हैं ना, कोई कोई बंदा मिस करता है। मैं हर चीज पे ध्यान देता हूँ। आपको बता देता हूँ मैंने क्या मिस कर रहा था और क्या ध्यान दिया। कि जब इन्होंने बोला ना कि आपके जो ड्रीम है ना, एक बड़ा होता है एक छोटा होता है, कौन सा पहले होगा, किसी में समय लगने वाला है। तो मैंने अभी तुरंत डिसीजन लिया कि मेरे को -8 बनना है, तो वो मुझ में समय लगेगा। तो मैं जल्दी क्या हो सकता हूँ, तो मैं -5 -6 जल्दी हो सकता हूँ। ठीक है ना? तो इसका मतलब मुझे सभी का समय नक्की करना पड़ेगा। मुझे 6 से बनना है तो इतने दिनों में बनना पड़ेगा, और -2 -3 -4 -5 में मुझे इतना समय लगेगा। तो मुझे एक दोनों के बीच में जो गैप है उसका भी लिखना पड़ेगा कि कितने समय में कौन सा काम होगा। तो एक तो ये हुआ। दूसरा कि आप जो भी चीज करने वाले हो, जो 10 दिन में होने वाली चीज होती है तो वो 10 दिन में आप कर लीजिए, और जो आपको 1 साल में होगी वो 1 साल में ही होगी, आप उसको 10 दिन में नहीं कर पाओगे। तो इन दोनों के बीच में अगर आप गैप रखोगे तो आपके दोनों चीज पूरी हो जाएगी। ये चीज मेरे को अब पता चल गई। तो मैंने इसी नोट करी कि अगर अपन को 6 से बनना है अगर किसी को, और उसके पास अगर 50 मशीन कम पड़ रही है, या मान लो कि 10 मशीन कम हो रही है, तो 10 मशीन वो महीने में कर सकता है। लेकिन 50 मशीन के लिए वो 1 महीना सोचता है ना, तो उसको थोड़ा सा टफ लगेगा। तो आप क्या करिए, फिर 10-10 का गैप बना दीजिए, तो वो जल्दी हो जाएगा उसका। तो इस तरह मैं पहले तो इन दोनों को बहुत शुक्रिया करना चाहता हूँ कि मेरी खुद की पॉलिश भी आप इन्होंने कर ली। क्योंकि हर कोई लीडर में कहीं कहीं कमजोरी होती है, तो उसको समझना चाहिए और सीखना चाहिए। भाविन भाई ने, निधि ने मेरे को बहुत अच्छा सा इस चीज के बारे में लेसन दिया। तो आने वाला 2.0 जब आएगा ना, तो उस समय और भी इसमें से काफी अच्छे लीडर निकल के आ रहे हैं, ऐसी मेरी आशा है, और मैं चाहता हूँ कि आप लोग उसमें से बने। तो भाविन Thank भाई, you. आपको और रिधि के लिए मैं स्पेशली तालियां बजाना चाहूंगा कि भाई आप लोगों ने बहुत अच्छा लिया, और हम चाहते हैं Thank you, कि sir. सेशन भी बहुत अच्छा और लीजिए। भूखा काट नाखશું. और हाँ, आने वाले समय में रेडी रहिए। यस, यहाँ पे आए हुए सभी लोगों को मैं बोलना चाहता हूँ कि अगर आपके पास अच्छा कंटेंट है और आप अगर स्टेज पे आना चाहते हैं, देन सिनर्जी इज ऑल अबाउट क्रिएटिंग मोर लीडर्स। सो आप लोग रेडी रहिए माइंडसेट के साथ। बराबर है ना मनोहर भाई, दीक्षित भाई? हाँ, ये Yes, कंप्लीट perfect. ओपन स्टेज है। यहाँ पर जो भी अगर अच्छा कंटेंट लेके आएगा, हमें लगेगा कि हाँ ये है, मौका सभी को दिया जाएगा।
आपको सभी को आगे बढ़ने का, क्योंकि हम लोग को जो आगे बढ़ना चाहता है तो हम उसको लेके ही जाएंगे। अगर कोई चाहता है कि मुझे मौका चाहिए, तो ये मौके के लिए ही हमने प्लेटफॉर्म बनाया है। आप यहाँ पे आइए, खुल के बात करिए, और जहाँ पे जो अटकता है हमको बताइए। यस, हर्षद भाई कुछ शायद बोलना चाहते थे, इफ आई एम नॉट रॉन्ग, शुरू शुरू में उसने शायद। यस हर्षद भाई, हाँ सर, नमस्ते, गुड मॉर्निंग। गुड मॉर्निंग। सर एक्चुअली क्या है कि ये वीसी के अंदर हैंड रेस कैसे होता है वो पता नहीं था, इसलिए मैं अपना हाथ ऐसे खड़ा किया जी था। जी जी जी, ठीक है बोलिए सर, बोलिए। मुझे बहुत अच्छा लगा रिद्धि मैम का और भावेश सर का और जी उदावत जी का भी। मैंने मेरी बेबी की बर्थडे थी 4/10 को, और उसी दिन संजय जी पटेल जो है, संजय पटेल मेरा दोस्त है, कलीग है, हम 10 साल से जानते हैं एक दूसरे को, और मैंने बुक करवाया है टेंडर। वाह, और मैं तो मतलब ये पिछले 1 महीने से हम दोनों ही टच में थे, तो बहुत सारी है, मैं अभी अपनी सारी प्रिपरेशन कर रहा हूँ, और फिर मैं इसमें उतरूंगा 2 महीने में। और ये जितनी भी बुक्स है, मुझे भी पढ़ने का बहुत ही शौक है, मेरी खुद की लाइब्रेरी है, 1500 बुक्स है मेरे पास। तो मुझे ये चीज भी भावेश सर की और निधि मैम की बहुत अच्छी लगी, रिद्धि मैम की, ये चीजें भी है। तो बहुत गुड। अच्छा लगता है कि भाई सुबह सुबह में मजा आ रहा है। जो मेरा मेरा भी जो है ना सपना या ड्रीम था, तो कहीं मेरा भी एक चीज था कि सुबह में ऐसे लोगों से मिलूं जो मुझे मेरे तरह के मिले। जी, ठीक है, तो मुझे ये चीज मिल रही है सर, यहाँ पे बहुत अच्छा लग रहा है। चलिए, बहुत शुक्रिया, थैंक यू। यस सचिन जी, Thank you. Congratulations. लास्ट। યસ, મારી પાસે મારી પર્સનલ લાઇબ્રેરી છે અને 15 થી 20 બુક યરલી હું સ્ટડી કરું છું. તો એમાં એક બુકમાં હમણાં મેં વાંચ્યું કે તમારે દુનિયામાં ગમે એવડો ગોલ, દુનિયાનું નંબર 1 વ્યક્તિ બનવું હોય ને કોઈ પણ ફિલ્ડમાં, તો એના માટેનું પણ નોલેજ બુકમાં તૈયાર જ છે. તમારે રાઈટ બુક શોધી અને ઈ વાંચો એટલે તમારે એમાં બધાય સોલ્યુશન આપેલા જ છે, બધી વસ્તુ રેડી છે. એટલે બુકનો પાવર બહુ જ છે, ખૂબ જ. वाह, चलो, सो सचिन जी, थैंक यू सो मच बात पूरी ऑल। करना चाहता था। वाकई में हम लोगों ने आज बहुत कुछ सीखा, मजा आया। सो आज पूरे हमारे 7 दिन पूरे हुए। 1 तारीख को हमने शुरू किया था 1.0, आज 7वां दिन है। अभी 4 और दिन है और चारों के चारों धमाकेदार दिन होने वाले हैं, क्योंकि कल से लेके लास्ट डे तक सब के सब सेशन माइंड ब्लोइंग है। स्पेसिफिकली स्पीकर एज वेल एज कंटेंट दोनों मस्त है। तो चलिए सर, अभी हम सब लोग अपने अपने काम के लिए निकलेंगे और पूरा दिन आज जो सीखा है उसका इम्प्लीमेंट करेंगे। कोई बुक ऑर्डर करेगा, कोई बुक पढ़ना शुरू करेगा, कोई अपना ड्रीम बुक बनाएगा, कोई गोल बुक। कहीं पर भी अगर आपको कुछ तकलीफ पड़ रही है, समझ नहीं आ रहा, फील फ्री टू मैसेज और कॉल डायरेक्टली भाविन सर। मुझे पक्का है कि वो आपको बिल्कुल गाइड करेंगे। तो जब कभी भी आपको लगे कि थोड़ा बहुत समझना है उनसे, तो आप मुझसे डायरेक्ट कॉल पे, फोन पे बात कर सकते हैं। सो थैंक यू सो मच। आई थिंक हमें अभी वाइंड अप करना चाहिए। सो कल